નમસ્કાર મિત્રો, સિલાઈ મશીન રિપેરિંગ ગુજરાતીમાં હું સંદીપ આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે તમને સરકારી ઓવરલોક મશીન છે કે પછી આ સરકારી જે મશીન છે સિલાઈ મશીન, એ મશીનની સંપૂર્ણ માહિતી આપવાનો છું. એ મશીન તમારે ખરીદવું હોય તો કઈ રીતે ખરીદી શકો છો. પછી તમે ઘણીવાર શું છે કે આ મશીનો લોકો સેકન્ડમાં લેતા હોય છે. કોઈની જોડે સેટ પડ્યો હોય તો પૂરો સેટ લેતા હોય છે. તો તમારે પૂરો સેટ કેટલામાં ખરીદવાનો છે તમને સંપૂર્ણ માહિતી આપીશ. મશીન કેવું છે ચાલવામાં બધી ડિટેલ આપીશ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. જો મિત્રો, આ સરકારી ઓવરલોક મશીન છે, એની સૌથી પહેલી એની તો ઓળખાણ છે એ છે કેસરી કલરના મશીન હોય છે. સરકારે એકદમ અલગ જ કલર આપ્યો છે. બીજી, એની ઉપર ક્લિયર લખેલું હોય છે, જો ગરીબ કલ્યાણ મેળો 2022-23. દરેક રાજ્યમાં અલગ અલગ કંપનીના મશીનો આવતા હોય છે, બરાબર. સૌથી પહેલાં કેસરી કલરના મશીન હોય છે. હવે પહેલી જ વાત કરીએ કે આ મશીનો સરકાર ફ્રીમાં આપતી હોય છે. એ તમને કઈ રીતે મળી શકે છે? તો પહેલાં જો આ જે વેબસાઇટ છે સરકારી વેબસાઇટ, એની ઉપર તમારે જઈને એપ્લાય કરવાનું હોય છે. પણ તમને એક સાચી હકીકત કહી દઉં, હું પોતે સરકારી કચેરીમાં જઈને તપાસ કરી આવ્યો છું. અત્યારે આ સરકારી ઓવરલોક મશીન ફ્રીમાં મળવાની કોઈ સ્કીમ ચાલતી નથી. ઘણા લોકો તમને એવી માહિતી પણ આપશે કે ભાઈ અહીંયા એપ્લાય કરો, આ મશીન તમને ફ્રીમાં મળી જશે, બરાબર. હું તમને કહું તો 3-4 દિવસ પહેલાં જ તપાસ કરીને આવ્યો છું સરકારી કચેરીમાં. હાલ કોઈ સ્કીમ ચાલતી નથી આ મશીન માટે. ગુજરાતમાં તો કોઈ નથી ચાલતી, કદાચ ક્યાંય ચાલતી હોય બીજા રાજ્યોમાં તો ખ્યાલ નહીં, પણ ગુજરાતમાં કોઈ સ્કીમ ચાલતી નથી આ મશીન ફ્રીમાં મળવા માટે. જે લોકોને મળ્યા છે એ લોકોને દેખો, જો આ મશીન છે 2022-23નું છે. તો અત્યારે તમને કદાચ કોઈ કહેતું હોય કે આ સ્કીમ ચાલે છે, અહીંયા એપ્લાય કરો, આ ડોક્યુમેન્ટ્સ આપો, તો એકવાર મારો કોન્ટેક્ટ કરજો, કમેન્ટમાં લખીને મને મોકલજો, હું તમને ગાઈડન્સ આપીશ. બીજી વાત, મશીન ઘણા લોકો જોડે આ મશીન આવેલા છે, મશીન, મોટર, એનું ટેબલ પૂરો સેટ પડ્યો છે. હવે જનરલી શું કરતા હોય છે લોકો, મશીન વાપરતા નથી. હું તમને મારો અનુભવ કહું, મોટાભાગના લોકો સરકારી મશીન વાપરવા કરતાં એને વેચી મારવાનું પસંદ કરે છે. ક્વોલિટી વાઇઝ તમને સાચી હકીકત કહું તો મશીનની ક્વોલિટી ઓકે છે, બહુ સારી નથી. જો આ મશીન મેં એટલા બધા રિપેર કરેલા છે, પણ તમને ફેક્ટ કહું કે એક કંપનીનું સારું મશીન લો તો બહુ ફરક પડતો હોય છે, રિઝલ્ટ સારું મળે. આ ફ્રીમાં જે મશીન મળે એ મશીનમાં ક્વોલિટી ઓકે હોય છે. સરકારનો હેતુ સારો છે કે તમને ફ્રીમાં મશીન આપે છે, પણ ફ્રીમાં જે વસ્તુ મળતી હોય છે એની ક્વોલિટી દરેક વાર સારી ના હોય. તો આ ક્વોલિટી એક ઠીકઠાક ક્વોલિટી છે, બરાબર. તમે જો એક સારી કંપનીનું ઓવરલોક મશીન હોય, બીજું મશીન રાખવું હોય કે તમારું એક મશીન બગડે, 1-2 દિવસ તમારું આ મશીન તમારું કામ કાઢી લો, એના માટે ચાલી શકે છે. બાકી સંપૂર્ણપણે આ મશીન તમે ચલાવો તો તમને પ્રોબ્લેમ કરશે જ. મશીનના દાગીના, નો ડાઉટ મશીનની બનાવટ સારી છે, પણ પ્રોબ્લેમ ક્યાં છે કે આ મશીન જે છે એ લાંબો ટાઈમ કન્ટિન્યુ ચલાવશો તો મશીનની લૂપર ઘણીવાર અથડાઈ જતી હોય છે, કંઈક ને કંઈક પ્રોબ્લેમ ચાલુ જ રહેતો હોય છે. એની બનાવટ એવી છે. તમને જે ફેક્ટ છે એ હું તમને કહી રહ્યો છું. હવે મશીન તમે કોકની જોડેથી લઈ રહ્યા છો, સૌથી વધારે પ્રોબ્લેમ આ આવે છે. ઘણીવાર મારા તો એવા પણ કસ્ટમર આવેલા છે જેમને મશીનનું નોલેજ ના હોય, એ દુકાને જતા રહે તો દુકાનવાળા આ મશીન એમને મોંઘી કિંમતે આપી દેતા હોય છે. અને પછી જ્યારે એ લોકો મશીન બગડે ત્યારે મારા ત્યાં લઈને આવે છે કે સંદીપભાઈ, અમે મશીન આટલામાં ખરીદ્યું. હવે આજે સાંભળી લો મશીન કેટલામાં ખરીદવાનું. જો તમારે પૂરો સેટ લેવો હોય, આને મશીનનું માથું કહેવાય, મશીનની મોટર લેવી હોય, મશીનનું સ્ટેન્ડ, દરેક વસ્તુ લેવું હોય મેક્સિમમ, હું મેક્સિમમ કહું છું 3,000 થી 3,500. એનાથી વધારે ભાવ નહીં આપવાનો. જો એનાથી વધારે ભાવ આપ્યો તો તમે નુકસાનમાં જશો અને પસ્તાશો. એનું કારણ એવું છે મિત્રો કે મશીનની ક્વોલિટી બરાબર નથી. મશીનનું જે સ્ટેન્ડ આવે છે એ પણ ક્વોલિટી વાઇઝ કાસ્ટિંગનું સ્ટેન્ડ આવતું હોય છે, બહુ મજબૂત નથી આવતું હોતું. તમે એને હથોડી મારો, તમને એક ફેક્ટ કહું છું, હથોડી મારશો તો સ્ટેન્ડ વળી જાય કે તૂટી જાય એ ટાઈપનું આવતું હોય છે. એટલા માટે મશીનનો પૂરેપૂરો સેટ 3,000-3,500માં લેવાનો, એનાથી વધારે નહીં આપવાના. બીજી વાત, ખાલી મશીનનું માથું જ લેવું છે, બરાબર. મેક્સિમમ 1,100 થી 1,500, હું તો કહું 1,200. કદાચ વધારે તમને બહુ લેવાની ઈચ્છા હોય, તમારે સગવડ ના હોય મોંઘું મશીન લેવા, તો 1,500થી વધારે આ મશીનનું માથું એનો તમારે પૈસા નહીં આપવાના, નહીં તો પ્રોબ્લેમ થશે. હું મારી પોતાની વાત કરું,
આ મશીન રિપેરિંગ માટે મારી જોડે જ્યારે પણ આવે છે, મશીનમાં જો 200-300 રૂપિયાથી વધારે ખર્ચો હોય ને તો કસ્ટમરને પહેલાં પૂછું છું. અને આ મશીન રિપેરિંગની કોઈ જવાબદારી ખાસ નથી લઈ શકાતી, કેમ કે મશીનમાં ગમે તેટલું તમે મહેનત કરો, મશીન થોડું ચાલે પછી પ્રોબ્લેમ કરતું જ હોય છે. 100માંથી તમને કહું 5% મશીન એવા હશે જે કન્ટિન્યુ તમે ચલાવો ને તો મશીન સારા ચાલે છે, બાકી જનરલી મશીન હેરાન કરતા જ હોય છે. એટલે મશીન લો તો મેં તમને કીધું એટલી કિંમતમાં લેજો. હા, એના જે મોટર આવતી હોય છે એ સારી ક્વોલિટીની આવતી હોય છે, તો પૂરો સેટ લો ને તમે તો વાંધો નથી. પૂરો સેટમાં તમને એક ફાયદો એ થાય કે તમે જો બીજું કોઈ ઓવરલોક મશીન પડ્યું હોય ને તો એ મશીન તમે યુઝ કરી શકો, મોટર અને સ્ટેન્ડ સાથે. આ એક ફાયદો હોય છે. બાકી આ મશીન ઠીકઠાક છે. લેતા પહેલાં મારો સંપર્ક કરજો તમે કે સંદીપભાઈ આ મશીન હું આ વ્યક્તિ જોડેથી આટલામાં લઈ રહ્યો છું, શું લઈ શકું? એવું હોય તો મને ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયો મોકલજો, હું તમને વિડીયોના અવાજ ઉપરથી કહી દઈશ કે આ મશીન લેવા જેવું છે કે નહીં. બરાબર? કોઈ પણ જગ્યાએ આડાઅવડા ફોર્મ ભરતા પહેલાં, ફોર્મ ભરવામાં પૈસા આપતા પહેલાં, પોતાના ડોક્યુમેન્ટ્સ આપતા પહેલાં સંપૂર્ણ માહિતી લેવી જરૂરી છે કે ભાઈ હાલમાં સ્કીમ ચાલે છે કે નથી ચાલતી. અત્યારની તારીખમાં તો કોઈ સ્કીમ નથી ચાલતી મશીનોની, એટલે ક્યાંય કોઈ માહિતી આપે કે ભાઈ અહીંયા ફોર્મ ભરો ત્યાં ફોર્મ ભરો, ફોર્મ ભરતા પહેલાં થોડા સચેત રહેજો તો સારું મિત્રો. તો બસ આ વિડીયોમાં મારે તમને માહિતી આપવી હતી કે આ મશીન તમે કેટલા સુધીમાં લઈ શકો. હજુ પણ તમને કોઈ સવાલ રહેતો હોય, કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને કમેન્ટમાં કે ઇન્સ્ટાગ્રામમાં લખો, મેસેજ કરો, હું તમને જવાબ આપી દઈશ. જો હિન્દી લેંગ્વેજમાં કમ્ફર્ટેબલ છો તો આ રહી મારી બીજી ચેનલ, 3 વર્ષથી ચેનલ ચાલે છે. ચેનલને જોઈન કરો, એમાં અલગ અલગ પ્રકારના એટલા બધા વિડીયો પડ્યા છે. કે પછી સારા મિકેનિક બનવા માંગો છો, સિલે મશીન કે ઓવરલોક મશીનના, આ બેક ક્લોઝર મશીન, કોથળા સીવાનું મશીન, દરેક મશીન હું રિપેર કરું છું. સંપૂર્ણ તમને વિડીયો મળી જશે. હવે આ તો થયું સરકારી ઓવરલોક મશીન. હવે પ્રાઇવેટ જે સારી કંપનીના ઓવરલોક મશીન આવે છે બ્રાન્ડેડ, એનો એક નાની સરખી માહિતી જોઈતી હોય, થોડો આઈડિયા જોઈતો હોય તો આ રે વિડીયો જાઓ અને પૂરો વિડીયો તમે જોઈ શકો છો. તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ. આપ જોતા રહો સિલાઈ મશીન રિપેરિંગ ગુજરાતી. નમસ્કાર.